પણ આજે આપણો જે લોકાર્પણનો પ્રોગ્રામ છે એ લોકાર્પણનો પ્રોગ્રામ નથી, પણ આપણે જે 3 વર્ષ પહેલાં આપણે જે ભેગા મળી, ગ્રામજનો ભેગા મળી, જે એનઆરઆઈ પરિવારો ભેગા મળી, જે ઉત્તર સંડાના વિકાસની જે નક્કી કરેલી સીમા હતી એ બધા જ કામો આપણે પૂરા કર્યા છે. એ બધાનું આપણા સંકલ્પોનું આ જે ઉદ્ઘાટન છે એનો આ ઉત્સવ છે. તો એના વતી દરેક ગ્રામજનોનો, દરેક મારા એનઆરઆઈ પરિવારોનો ખૂબ ખૂબ વંદનીય આભાર માનું છું અને 2 હાથ જોડી તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જો તમે ના હોત, મારા ગ્રામજનો મારી જોડે ના હોત, મારા એનઆરઆઈ પરિવાર ના હોત, તો હું આ જગ્યાએ ના હોત. તો હું બધા વચ્ચે સ્વીકારું છું કે આપણે ઉત્તર સંડાનો વિકાસ બધાએ ભેગા મળીને કર્યો છે અને હું ખાલી નિમિત્ત બન્યો છું એના માટે. આજના પ્રસંગમાં આપણે ઈશ્વરભાઈ ફુલાભાઈ પટેલ કે જે ગામનો વિકાસ, જેને પાયો નાખ્યો, આપણા એલિકોનવાળા ઈશ્વરભાઈ ફુલાભાઈ પટેલ ભાનુ દાદા કે જે અત્યારે પ્રયાસવીનભાઈ અત્યારે એલિકોનનું સંભાળ કરે છે, એ પણ ઉત્તર સંડાના છે. પણ ઉત્તર સંડાના વિકાસમાં જે પાયો નાખ્યો છે ફેમિલીએ, એ કદી પણ ભૂલાય નહીં. તો આજના દિવસે હું એમને પણ નમન કરું છું. આજના દિવસે મારા દાદા સ્વર્ગસ્થ નાથાભાઈ છોટાભાઈ પટેલ તથા મારા રસિક કાકા રસિકભાઈ જયંતિભાઈ પટેલ, એમના વર્ષોના અનુભવ, એમના ગામમાં જે કાર્યો કરેલા એના અનુભવને ઇતિહાસમાં ધ્યાનમાં રાખીને મને પણ ઉત્તર સંડા માટે કંઈક કરવાનું મન થયું, એટલે હું સરપંચ પદે આવ્યો અને એમના આશીર્વાદથી, મારા દરેક પરિવારના આશીર્વાદથી, મારા બા બાપના આશીર્વાદથી હું આ જગ્યાએ છું. તો મને મારા પરિવારને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે એમને મને ફૂલ સપોર્ટ કર્યો, મારા ઘરવાળાએ સપોર્ટ કર્યો અને હું આ જગ્યાએ છું. વાત આપણા વિકાસની હોય તો 2 પાસા છે, એક સરકાર અને એક સહકાર. 2 વસ્તુ હોય તો જ આપણે આપણા ગામના વિકાસને આ વસ્તુએ લઈ જઈ શકીએ છીએ. સરકારમાં આપણા દેવસિંહ સાહેબ છે, એમપી સાહેબ છે, ગઈકાલે દિલ્હી હતા. મેં 10 દિવસ પહેલાં ફોન કર્યો, મેં કીધું કાર્ડમાં મેં તમારું નામ છપાઈ દીધું છે, તો હું તમને કાર્ડ આપવા ક્યારે આવું એમ. તો પહેલો જ એમનો શબ્દ છે કે તું મને ટાઈમ કહી દે, તારે મને કાર્ડ આપવા જવાની જરૂર છે નહીં. તો જેને મોદી સાહેબની કેબિનેટમાં જેને સંચાર મંત્રી તરીકે કામ કર્યું છે એવા આપણા ખેડાના લોકલાડીલા સાંસદની ખૂબ તાળીઓથી સ્વાગત કરો એમનું પણ, કે એમને ખાલી કોઈ જે આ પોસ્ટ પર છે એમાં એમને કશું એક જ નિખાલસ સ્વભાવ છે. જ્યારે પણ કોઈ રજૂઆત કરીને કરે તો આપણું તરત કામ પૂરું કરી દે છે. એવા જ આપણા ધારાસભ્યશ્રી જે છેલ્લા 30 વર્ષથી સેવા આપે છે. ગમે ત્યારે ઉત્તર સંડાનું કામ હોય એટલે મારે 2-4 વાર ફોન કદાચ કરવા પડે ને અમુક વાર અમારે એવો અણબનાવ થાય કે અમારું કામ થતું કેમ નહીં એમ. પણ તમને એક વાત કહું, જ્યાં જ્યાં આપણે ખેતર છે, જે ડામરના રોડ બનાવ્યા છે, જે આપણી જમીનોની કિંમત વધી છે, એ ડામરના રોડ જ્યાં આપણે ખેતરમાં નહોતા જઈ શક્યા, વરસાદ હતો ત્યારે આપણે ખેતરમાં નહોતા જઈ શક્યા, એ ખેતરમાં અમે વરસાદમાં પણ જઈ શકીએ છીએ. હું પ્રાઉડથી કહું છું કે અમારા ખેડૂતોને આવા જવામાં સગવડ પણ પૂરી પાડી છે, અમારા જમીનોના ભાવ પણ વધ્યા છે. જે જીવનશૈલી આખી ચેન્જ થઈ છે એ સરકારનો, આપણા ધારાસભ્યનો પણ ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ. આપણે તો બધા ભેગા થઈને એમનો પણ ખૂબ ખૂબ આભાર માનો. જ્યાં આરસીસી રોડ હોય, પેવર બ્લોક હોય, લાઇટ હોય, એમની અંડરમાં 13 ગામો આવે છે, પણ સૌથી વધુ ગ્રાન્ટ એ આપણને ફાળવતા હોય છે. જે મારા 3 વર્ષના અનુભવમાં હું તમને કહું છું કે સૌથી વધુ ગ્રાન્ટ આપણે લીધી છે અને આપણે વાપરી છે. તો બંને મહાનુભાવો જે સરકાર તરફથી એમપી અને એમએલએની જે ભૂમિકા ભજવે છે અને આખા ખેડા જિલ્લાને ચલાવે છે, એમનો હું ખૂબ નમન કરું છું. એવી જ રીતે પ્રથમ આપણા કમિશનર સાહેબ, આપણે પણ હવે નડિયાદમાં આવી ગયા છે, તો મહાનગરપાલિકામાં આવી ગયા છે. નડિયાદના પ્રથમ કમિશનર તરીકે GS સોલંકી સાહેબ આવ્યા છે. એમનો અનુભવ, મને પણ વિશ્વાસ છે કે એમનો અનુભવ આપણના જે મહાનગરપાલિકાને ખૂબ ખૂબ ઊંચાઈ લઈ જશે. અને એમને જ્યારે સુરજબા સરોવરનું એનું કામ ચાલતું હતું તો એ અઠવાડિયે 10 દિવસ પહેલાં વિઝિટ કરવા આવ્યા હતા. તો ખાલી વિઝિટમાં આવ્યા ને મેં એમને રિક્વેસ્ટ કરી કે સાહેબ અમારે જે બહુચર માતાના મંદિરથી જે નાગનાથ મંદિર સુધીનો જે રસ્તો છે આરસીસી રોડ, અમે પંચાયતમાં તો પાસ કરાયો હતો, પણ હવે પંચાયત રહી છે નહીં, તો આનું જો મને કંઈક કરી આપો તો સારું. તો એમને તરત જ આરસીસી રોડ, એની આજુબાજુના પેવર બ્લોક અને ટૂંક સમયમાં આપણા તળાવમાં 2 ફ્લોટિંગ ફુવારા આવશે, એ એમના મદદથી આવશે. તો એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનું છું કે તરત જ આપણે રિક્વેસ્ટ કરીને એમને એ વસ્તુ માની લીધી. હવે આવશે સરકાર ને સહકાર. સહકારમાં આપણે તમારો સહકાર છે, એનઆરઆઈ પરિવારોનો સહકાર છે, એ તો વસ્તુ બરોબર છે, પણ સહકાર જ્યારે શબ્દ આવે ત્યારે સહકારી મંડળીમાં ખેડા જિલ્લામાં એક ઊંચામાં ઊંચું નામ એટલે વિપુલભાઈ પટેલ. મારા તો હું વિપુલ કાકા કહું છું એકચ્યુઅલી. જ્યારે પણ જાઉં ત્યારે કશુંક ને કશુંક લઈને જાઉં. અમારી સેવા સહકારી મંડળી, આપણી જે સેવા સહકારી મંડળી છેલ્લા 7 વર્ષથી બંધ હતી,
તો એ સેવા સહકારી મંડળી ચાલુ કરાવવા માટે અમે એક મિટિંગ કરી અને મિટિંગ કરીને અમે 11-12 સભ્યો ભેગા થઈ અને એમને રજૂઆત કરી. એક જ મહિનાની અંદર એ સેવા સહકારી મંડળી ચાલુ થઈ ગઈ. એ એમના પ્રતાપે અને જે ખેડૂતોને એક ખાતરની ગુણ લેવા માટે ચકલાસી આજુબાજુના ગામડામાં જવું પડતું હતું, તો હવે એ ઇઝી રીતે આપણે સેવા સહકારી મંડળીમાંથી આપી શકીએ છીએ. અને દૂધ ઉત્પાદનના પણ જેટલા 2-3 પ્રશ્ન છે તો એ પણ અમે રજૂઆત કરી, તો એ 2-3 પ્રશ્ન એમને તરત જ સોલ્વ કરી દીધા. તો આપણે વિપુલ કાકાને પણ ગમે ત્યારે અડધી રાત્રે હજી પજવવાના છે, તો એમને પણ ખૂબ ખૂબ આભાર કે અમારી સેવા સહકારી મંડળી દૂધ ઉત્પાદક મંડળી અત્યારે ધમધમાઈને ચાલે છે, તો એ એમના પ્રતાપે ચાલે છે. આ પ્રસંગે ઇફકોવાળા દેવાંગ કાકા આવી શક્યા નથી કોઈ કારણોસર, પણ એમને નડિયાદમાં સંતરામ મંદિરમાં નડિયાદમાં ઘણી જગ્યાએ ખૂબ જ દાન કર્યું છે. એમને પણ મેં રિક્વેસ્ટ કરી કે અમારે બ્લોક પેવરિંગનું કામ થોડું બાકી છે, તો તરત જ મેં ફોન પર વાત કરીને ઘરે મને બોલાવી અને પેવર બ્લોક જે સુરજબા સરોવરના ફરતે જે પેવર બ્લોક છે એ બધા જ પેવર બ્લોકના પૈસા આપણને દેવાંગ કાકાએ આપ્યા છે. ભલે નડિયાદમાં રહ્યા, આજુબાજુના બધા જ ગામડાના લોકો છે, નડિયાદ છે, પીચ છે, બધા લોકોએ આપણને સનરાઈઝ ફાઉન્ડેશનને ઉત્તર સંડાના વિકાસ માટે મદદ કરી છે. તો દરેક દાતાશ્રીનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. CVM વિદ્યાનગરના ચારુતર મંડળના ભીખુ કાકાનો પરિચય મારે 1-2 વર્ષ પહેલાં જ થયો પીડી કાકા દ્વારા. એકદમ નિખાલસ સ્વભાવના છે. 1-2 એડમિશન લેવા માટે કોઈને પણ જરૂર હોય તો એમને લોકોને ખબર હોય તો મારે ભીખુ કાકાને ફોન કરીને એમને 1-2 એડમિશન પણ આપણને ઇઝી રીતે કરાવી આપ્યા છે. ફીનો પ્રોબ્લેમ હોય તો ફી પણ 30% માફ કરી આપી છે. તો એ ભીખુ કાકાનું પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આજે જ્યારે આપણા લોકાર્પણના પ્રસંગ ઉજવી રહ્યા છે ત્યારે સૌનું હૃદય આનંદથી છલકાઈ રહ્યું છે. રોશનીથી ઝગમગતું તળાવ, ચિલ્ડ્રન પાર્ક, સિનિયર સિટીઝન પાર્ક, ફિટનેસ પાર્ક એ થોડાક સમય પહેલાં આપણી માટે સપનું હતું. બધા મારી પર હસતા હતા. જ્યારે હું આ કામ લઈને નીકળ્યો ત્યારે બધા મારી પર હસતા હતા કે ચલ વેરા તળાવ તો પૂરું થઈ ગયું, બસ સ્ટેન્ડનું કામ તો પૂરું થઈ ગયું, પણ ગોયા તળાવ સુરજબા સરોવરનું કામ આ લઈને બેઠો છે તો એ કેમનું કરશે? એવી થોડા ટીકાકારોએ ટીકા પણ કરી, પણ એ ટીકાકારને મેં પોઝિટિવલી લીધો. એ લોકોએ જ મારો વિશ્વાસ વધાર્યો અને એ વિશ્વાસના આધારે મોહનદાદાને મેં રજૂઆત કરીને મોહનદાદાએ જે ખૂટતા પૈસા હતા 3 કરોડ ને 14 લાખ રૂપિયા એ એમના તરફથી મળ્યું. અને આપણે જે આ લોકાર્પણ કર્યું એ એમના માતબર દાનને લીધે મારા NRI પરિવારના જે બીજા પૈસા ખૂટતા હતા તળાવ માટે, મેં NRI મિત્રોને વાત કરી, ગ્રામજનોને વાત કરી, એમ કરી લગભગ 5 કરોડના ખર્ચે આપણે આજે સુરજબા સરોવર જે લોકાર્પણ પામ્યું છે, તો એ આપણા ગામમાં વિકાસનું બધા જ ભેગા થઈને આ વસ્તુ કરી છે એનો એક નમૂનો છે. 3 વર્ષ પહેલાં જ્યારે મેં સનરાઈઝ ફાઉન્ડેશનની શરૂઆત કરી ત્યારે મારા ટ્રસ્ટીસીઓ બધા ભેગા થઈને નક્કી કર્યું. કૌશિક કાકા, હરિહર કાકા ભલે મારા ટ્રસ્ટીમાં નહીં પણ મારું પીઠબળ બનીને કામ કરે છે. USA રહેલા વિપુલ કાકા, સંજયભાઈ, નીતિન કાકા લંડનવાળા, એ બધા મારા ટ્રસ્ટીઓએ મને સાથ મળી. ભલે અહીંયા એ લોકો હાજર નથી પણ એમનું નામ એમના મારા વિચારો એકબીજાને મળે છે અને જ્યારે હોય ત્યારે મને સલાહ સૂચન આપી અને ટ્રસ્ટીઓ સીઓ મને ખૂબ ખૂબ સપોર્ટ કર્યો છે. અહીંયા બેઠેલા ઋષિલભાઈ, યશ પાપડવાળા, કેવલ અને શ્રેયુ એ પણ ટ્રસ્ટીઓએ મને ખૂબ ખૂબ સપોર્ટ કર્યો છે. સનરાઈઝ ફાઉન્ડેશન નામની આ વિકાસની કેડી સૌ આપણે જોડાયા. સૌ મોટો આપણો મારા પર મૂકેલો વિશ્વાસ, મારી શક્તિ તમે બન્યા, એની માટે હું તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજની આપણી સમગ્ર સફળતાનો સાચો શ્રેય આપ સૌને, ખાસ કરીને ગામ તથા વિદેશમાં વસતા આપણા દાતાશ્રીઓને, જેમને ગામ પ્રત્યે વતન પ્રેમ બતાવી, પ્રેમભાવ બતાવી દાનનો ધોધ વરસાવ્યો. આ સર્વે દાતાઓ ખાસ કરીને NRI મિત્રો આર્થિક સહયોગ તો મળ્યો જ, પણ તેમના દરેક સમય સર્વ પ્રકારે મળેલા પીઠબળને લીધે જ આજનો આ ભવ્ય કાર્યક્રમ આપણે કરી શક્યા છે. તેમનો હું દિલથી આભાર માનું છું. હું વંદન કરું છું આજના સમારંભના પ્રમુખ, મુંબઈના માજી શેરીફ એવા માનનીય વડીલ ડૉક્ટર મોહનદાદાને. એમને જ્યારે ઉત્તર સંડાની મદદ કરી ત્યારે એમને 3-4 વાર મારે બોમ્બે જવાનું થયું, પણ જ્યારે ગયો ત્યારે મને કોઈ દિવસ એમને ના નથી પાડી અને એ બાબતે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. પારેશ્વર મંદિરના નવીનીકરણના વિશાળ આપણે પ્રોજેક્ટ હાથમાં લીધો છે. એ પ્રોજેક્ટમાં દિવાન પરિવાર, ખાસ કરીને નેહલભાઈ મહેન્દ્રભાઈ પટેલનો અમૂલ્ય યોગદાન છે. ટૂંક સમયમાં આપણે મંદિરનું જીર્ણોદ્ધાર પૂર્ણ કરીશું અને લોકો માટે એ અર્પણ કરીશું. અમેરિકામાં રહીને હંમેશા મદદે આવતા મારા હિતેચ્છુ મારા મિત્રો ટોની, ગૌરવ, વિની, વાસુ, એમને પણ હું આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર માનું છું. આ પ્રસંગે મારો મિત્ર અમેરિકાથી રોમીન આવ્યો છે, એનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. વિકાસના અભિયાનમાં સૌ પોતપોતાની રીતે સહયોગ આપતા રહ્યા. કોઈએ સમય આપ્યો, કોઈએ વિચારો આપ્યા.
ગામના યુવાનો, વડીલો, તમામ સમાજના લોકો, તમામ સંસ્થાઓ, તમામ સંસ્થાના હોદ્દેદારો, કર્મચારીગણ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, ગામની મહિલાઓ તથા ભજન મંડળની મહિલાઓનો સહયોગ પણ નાનો સૂનો નથી. જ્યારે પણ બોલાવું ત્યારે સ્વામિનારાયણ ભજન મંડળવાળા, BAPS મંદિરવાળા, ગાયત્રી મંડળવાળા બધા જ લોકો ખાલી એક ફોન કરું અને એવું કહી દે કે અમે અમારી મેરે અમારી ફરજ બજાવી લઈશું. બધા જ અહીંયા બેઠા છે તો મારા મંડળવાળા, મારી બહેનો માટે બધાએ ખૂબ ખૂબ તાળીઓ પાડો કે મને ગમે ત્યારે આવું ત્યારે સપોર્ટ મારે છે. તો ગાયત્રી મંડળવાળા, સ્વામિનારાયણ ભજન મંડળ, BAPS પરિવાર, મારા ક્ષત્રિય સમાજના મારા મિત્રો, મારા યુવા મિત્રો છે, ઘણા બધા મિત્રો છે, બધી જ ખડકીના બધા જ અનુપ છે, મોટી ખડકીના મિત્ર છે, નયા દરવાજાના મિત્ર, સરદાર ચોકના, મારુવાડાના બધા જ મિત્ર. જો કોઈ ભૂલી ગયો હોય તો મને માફ કરજો, પણ બધા જ ભેગા મળીને આપણે જે કાર્ય કર્યું છે, બધાના સ્ટેજ ઉપરથી જે મહેમાનો છે હું એને કહેવા માગું છું કે અમે બધાએ આ પ્રોગ્રામ 10-15 દિવસ પહેલાં જ કર્યો છે, બધાએ ભેગા મળીને કર્યો છે. થોડી બધાને અગવડ પડી હશે ખુરશીઓ માટે, થોડી ખુરશીઓ આપણે ઓછી પડી, પણ જે એને અગવડ પડી એમને હું માફી માગું છું. ગામના પૂર્વ સરપંચ, મારા મિત્ર નયનભાઈ, મારા પંચાયતના વટાવાળો તો નહીં પણ હું એને સરપંચ તરીકે ઓળખું છું એવો લખો, મારો કર્મચારી સ્ટાફ કૌશલ, ભાવેશભાઈ, ટીનો, મારી ટીમ, ડ્રેનેજની ટીમ, પાણીની ટીમ, બધાને જ મારા સફાઈ કર્મચારીઓની ટીમ, જે હરિજનવાસમાં જે મારા સફાઈ કર્મચારીઓ રહ્યા છે કે જેને લીધે આપણને સ્વચ્છતાનો એવોર્ડ મળ્યો છે, એની માટે પણ તમે ખૂબ ખૂબ તાળી વગાડો. એના લીધે જ આપણું ગામ ચોખ્ખું રહે છે અને એ લોકોને લીધે જ આપણને સ્વચ્છતાનો એવોર્ડ મળ્યો છે. દરેક પ્રસંગ હોય કે અભિયાનની રેલી હોય, દુનિયા સમક્ષ અમારી રજૂઆત માટે જે મીડિયાવાળા હાજર રહ્યા છે, મીડિયા મિત્રોની પણ હું હાજરી નોંધનીય ગણું છું. બુલેટ ટ્રેનનું સ્ટેશન આપણા ઉત્તર સંડામાં બનવું એ આપણું પ્રગતિનું એક પરિણામ છે. સરકારશ્રીનો પર આભાર કે જે જમીન સંપાદન થઈ અને ઉત્તર સંડામાં હું તમને જણાવવા માગું છું કે 150 કરોડ રૂપિયા સરકારે સંપાદન કર્યા ઉત્તર સંડા ખાતે. ઉત્તર સંડાના ખેડૂતોના ખાતામાં 150 કરોડ રૂપિયા આવ્યા, જેના લીધે ઉત્તર સંડાના લોકોનું જીવન ધોરણનું સ્તર ઊંચું થયું છે. તો હું સરકારશ્રીનો પણ આમાં આભાર માનું છું. આપનો આ જો પ્રસંગ એ આપ સૌ બતાવે છે આપણા જુસ્સાનું પરિણામ, મારા જુસ્સાનું પરિણામ આપ લોકો છો. સનરાઈઝ ફાઉન્ડેશન દ્વારા આપેલા દરેક વચનો અમે પૂરા કર્યા છે. જે 3 વર્ષ પહેલાં મેં જે કામ મારી ટીમે, અમારા ટ્રસ્ટીઓએ જે કામ નક્કી કરેલા એનું આજે લોકાર્પણ કરી હું આપ સમક્ષ એકદમ ગર્વથી કહી શકું છું કે બધું જ કામ આપણે જે કરેલું બધું જ કામ આજે આપણે પૂર્ણ કર્યું છે. આ સમગ્ર કામ દરમિયાન ક્યાંક મારી ભૂલ થઈ હોય, સમસ્યા આવી હોય, ક્યાંક સમજભેર થઈ હોય તો પોતાનો ગણી માફ કરજો. હું ઉત્તર સંડાનો છું, હું તમારો જ છું, તમારા થકી છું અને તમારા માટે જ છું. અંતમાં વિદેશમાં રહી હંમેશા સાથ આપતા મારા મિત્રો તથા NRI સ્વજનો, કૌશિક કાકા, વિપુલ કાકા, જે પણ હરિહર કાકા, બધા જ મારા NRI મિત્રોને હું ફરી એકવાર આભાર માનું છું. UK યુનિયન પરિવાર, USA પરિવાર, NRI પરિવારનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. સમગ્ર મારા ગામવાસીઓ તથા અંતરે ઉપસ્થિત સર્વ મહેમાનુભાવોને આવકારી મારા હંમેશને સાથ આપનાર, આજના પ્રસંગને પોતાની શોભાવનાર, મારા માન આપી અને જે પ્રસંગમાં પધારેલા છે દરેક મહાનુભાવોનો આભાર માનું છું. અંતમાં મારે એક વસ્તુ કહેવી છે કે આપણે જે પ્રોજેક્ટ આપણે પૂરા કર્યા છે, મેં કમિશનર સાહેબને મહાનગરપાલિકામાં એક લેટર લખ્યો છે કે અમને જે આ મેન્ટેનન્સ માટે આપણે જે બધા જ પ્રોજેક્ટ કર્યા છે, વેરા તળાવ કર્યું છે, સૂરજબા સરોવર 2 પાર્ક કર્યા છે, સ્ટેશનનો પાર્ક કર્યો છે, તો એનું મેન્ટેનન્સ અમને સનરાઈઝ ફાઉન્ડેશન હેઠળ આપો. અને મેં આ રજૂઆત અમારા જુદી જુદી સંસ્થાઓમાં પણ કરી છે. તો પટેલવાડી જે આપણી જે છે ઉત્તર સંડા ગ્રામ વિકાસ સેવા ટ્રસ્ટ, હું પીપલ્સ બેંકને પણ હું વિનંતી કરું છું જો મેન્ટેનન્સ માટે આપણને ફંડ મળતું હોય તો આ બધા જે પ્રોજેક્ટ આપણે રેડી કર્યા છે, જુદી જુદી સંસ્થાઓ આપણને મદદ કરે છે, તો હું દરેક ગ્રામજનોને અને NRI મિત્રોને હું વિનંતી કરું છું કે આપણે પ્રોજેક્ટ તો પૂરા કર્યા પણ આવું નવું મેન્ટેનન્સ રહે અને આવીને આવી જ આપણી જે બધી વસ્તુઓ કરી છે આવીને આવી રહે, એની માટે કોઈને કોઈ મારે હેલ્પ માટે જરૂર છે તો ભવિષ્યમાં જરૂર પડશે તો મને વિનંતી, ખબર છે કે તમે લોકો મને સપોર્ટ કરશો. બધાનો ખૂબ ખૂબ આભાર. આટલી મોટી સંખ્યામાં આપ આવ્યા, દરેક મહેમાનોનો ખૂબ આભાર માનું છું. ફરીથી મારા NRI મિત્રોનો અને મારા ગ્રામજનોને હાથ જોડી હું નમન કરી વંદન કરું છું. જય મહારાજ. My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity based learning and group activities.
which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.